સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। આવતીકાલથી રાજ્યમાં ભારે પવન સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં 1 માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। તો 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ। તો ગાંધીનગર અને અમદાવાદમાં પણ કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે। नॉर्थ गुजरात के बनासकांठा, साबरकांठा, पाटन और साउथ गुजरात ड्राई रहेगा। और सौराष्ट्र की बात करेंगे तो सौराष्ट्र रीजन के जो ज़िले हैं वो है द्वारका है, जामनगर है, मोरबी है और गिर सोमनाथ और कच्छ, जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म भी होंगे। नॉर्थ और साउथ गुजरात मिला के उसमें गांधीनगर है, महसाना है, अहमदाबाद और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो डे 3 में जहाँ पे लाइट से मॉडरेट रेन होंगे और साथ में थंडर स्टॉर्म होंगे वो ज़िले हैं भावनगर, अमरेली, गीर सोमनाथ और कच्छ। કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી। આહવા તાલુકાના ધવલીદોડ વિસ્તારમાં વરસાદ આવ્યો। શિવાળી માળ નજીક કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અત્યારે ગુજરાતનો જે મધ્ય ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે અને ઉત્તર ગુજરાતનો ભાગ, ત્યાં વરસાદની આગાહી કરી છે। તે અનુસાર હવે દક્ષિણ ગુજરાતના જે ડાંગ વિસ્તાર છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ છે। 3 માર્ચ સુધી આ પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળવાની છે। રાજ્યમાં 1 માર્ચથી લઈ 3 માર્ચ કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટમાં પણ માવઠાની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને ખેડૂતોને પોતાની ખેત પેદાશોને ઢાંકી રાખવા અને સુરક્ષિત જગ્યાએ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે। 3 થી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી છે, એટલે જ જે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે અત્યારથી જ તૈયારીમાં છે। વેપારીઓને ખેડૂતોને પણ સૂચન કરાયું છે કે પોતાનો જે પાક છે, જે માલ છે, તેને સુરક્ષિત સ્થાને રાખવામાં આવે। લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે। તેવામાં દિલ્હીમાં બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલુ થઈ ચૂકી છે અને આ બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવામાં આવનાર છે તેવી પૂરેપૂરી શક્યતા અને માહિતી મળી રહી છે કે ભાજપ આજે 125 ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે, જેમાં પ્રધાનમંત્રી મોદી કઈ બેઠક પર ચૂંટણી લડશે તેની કદાચ આજે સત્તાવાર જાહેરાત થઈ શકે। સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ જાહેર થઈ શકે છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નામ પણ જાહેર થઈ શકે। ગુજરાતની પણ કેટલીક બેઠકો માટે નામોની જાહેરાત થઈ શકે છે। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ પણ ઉપસ્થિત છે। તો ઉમેદવારોના નામ પર મંથન થઈ રહ્યું છે છેલ્લા 1 સપ્તાહથી। તેવામાં ભાજપ ગુજરાતમાં 26 બેઠકો માટે નવા ચહેરાઓને તક આપી શકે છે, જેમાં માહિતી મળી રહી છે કે 20 જેટલા નવા ચહેરા ઉતારવામાં આવી શકે છે અને જે વર્તમાન સાંસદો છે તેમાંથી 20ની ટિકિટ કપાઈ શકે છે। 20 સાંસદોને પડતા મુકાઈ શકે છે તેવી સૂત્રો તરફથી જાણકારી મળી છે। દિલ્હી ખાતે કોર કમિટીમાં પેનલ બનાવવામાં આવ્યું છે અને દરેક બેઠક પર 3 નામ પર ચર્ચા કરવામાં આવેલી છે। પેનલ ઉપરાંતના કેટલાક નામ પણ કોર કમિટી સમક્ષ મૂકવામાં આવ્યા છે, એટલે કે એક પેનલ તો બનેલી છે, તે ઉપરાંતના નામ પણ તેમને સામે રાખવામાં આવ્યા છે। સંગઠનમાં જે સક્રિય હોય તેવા લોકોને ટિકિટ મળી શકે છે। ગાંધીનગર બેઠકની વાત કરીએ તો અહીંયા તો સર્વસંમતિથી અમિત શાહનું નામ બોલવામાં આવ્યું હતું। અમિત શાહ અહીંયાથી ચૂંટણી લડે તે લગભગ નક્કી છે। બીજી બાજુ નવસારી એવી બેઠક કે જ્યાં CR પાટીલનું નામ પણ લગભગ નક્કી જ છે। લોકસભા માટે ભાજપે તૈયારી આરંભી છે, ત્યારે ચૂંટણી પ્રબંધન સમિતિની પણ રચના કરાઈ છે। IK જાડેજાને પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલને સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદીપ પરમાર, ભરત આર્યને પણ સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે।
ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી છે, જેમાં આઈ કે જાડેજાને પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। સંગઠનમાં અલગ અલગ ફેરફાર કરવામાં આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તડામાર તૈયારી શરૂ, જેમાં જયસિંહ ચૌહાણ જગદીશ પટેલને સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદીપ પરમાર ભારત આર્યને પણ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। આવતીકાલે આ તમામ જે સંયોજક છે અને સહસંયોજક છે તે દિલ્હી જવાના છે। તમામ રાજ્યોના ચૂંટણી સંયોજક અને સહસંયોજક સાથે એક બેઠક પણ થવાની છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે, જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે। આ તરફ કોંગ્રેસે પણ તૈયારી આરંભી છે। ભારત જોડો ન્યાય યાત્રા જે યોજાવાની છે તેને લઈ તૈયારી શરૂ થઈ છે। પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવ્યા અને પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી। પ્રદેશ નેતાઓને ન્યાય યાત્રાની જવાબદારી સોંપવામાં આવી રહી છે। જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસના, તેમને આ ન્યાય યાત્રાની જવાબદારી સોંપવામાં આવી રહી છે। 7 માર્ચે સંભવતઃ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાત પહોંચી શકે છે। દાહોદથી તેમની આ યાત્રા શરૂ થાય તેવી શક્યતા છે। 3 દિવસ સુધી અલગ અલગ જિલ્લામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ફરવાની છે। આ ન્યાય યાત્રાના રૂટને લઈ તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે અને તેની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપાઈ રહી છે। અમરેલીમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મળી હતી, જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીને લઈ યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓને અમરેલી જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસને જીતાડવા હાકલ કરી હતી। ગુજરાતમાં આવનાર દિવસોમાં આવવાના છે એના ભાગરૂપે કારોબારી બોલાવીશ। જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ ન્યાયયાત્રામાં દક્ષિણ ગુજરાતમાં જોડાય એના માટેના આયોજનની એક આ કારોબારી છે। સાથે સાથે દેશની અંદર અરાજકતાનો જે માહોલ છે એમાં 3 ઠરાવ અમે કારોબારીની અંદર સરકારને નિંદા કરતા પાસ કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી મોદીનો ફરી એકવાર ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે। 12 માર્ચે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી શકે છે। નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી મેટ્રોને લીલી ઝંડી આપી શકે છે પ્રધાનમંત્રી મોદી। મેટ્રોનું કામ ઝડપી પૂર્ણ કરવા પણ સૂચન અપાયું છે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગાંધી આશ્રમનું પણ ખાતમુહૂર્ત થઈ શકે છે। પીએમની સંભવિત મુલાકાતને લઈ અધિકારીઓમાં દોડધામ મચી છે। તો ભાજપ સંગઠનમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, તેવામાં હવે આચાર્ય અને શિક્ષકો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે વડોદરામાં કેટલાક આચાર્ય અને શિક્ષકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા। 200 કરતાં પણ વધારે આચાર્ય શિક્ષકો ભાજપ સાથે જોડાઈ ગયા। શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહે તમામને આવકાર્યા હતા। કેટલાક જે શિક્ષકો છે, જે રાષ્ટ્રીયની વિચારધારા, મોદી સાહેબની જે વિચારધારા છે એમાં જોડાવા માટેનો આ કાર્યક્રમ અમે રાખવામાં આવ્યો હતો અને અમારી વિનંતીને ધ્યાન આપીને કેટલાક શિક્ષકો અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને જે રાષ્ટ્ર વિકાસની વાત છે એ વિચારધારામાં અમે આજરોજ કેટલાક શિક્ષકોને જોડ્યા છે। અત્યારે અહીંયા લગભગ 250 શિક્ષકોનો કાર્યક્રમ હતો। આની અંદર ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અનેક શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ, બિન શૈક્ષણિક કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા। એમાં જે કંઈ પણ જરૂરિયાત પડશે તેમાં ફેરફાર કરવામાં આવશે, પણ મારા હિસાબે ડૉક્ટર તરીકે, શિક્ષક તરીકે જ્યારે બાળકોના શિક્ષણનો સમય એ 11 વાગ્યા પછીનો હોય છે, તો બાળકો એ ખરેખર વૈદિક પરંપરા પ્રમાણે ઘરેથી મંદિરમાં જઈને દર્શન કરીને સવારના સમયગાળામાં નાની મોટી કસરત કરીને એ લોકો અભ્યાસમાં વધારે સારી રીતે ધ્યાન આપી શકે છે, માટે આ વાતની મેં વાત કરી। તો સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ઘટાડો કરાયો છે। ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ₹3.9 ઘટાડો કરાયો છે। ₹3 ઘટાડો કરાતા ઉદ્યોગકારોમાં નારાજગી છે। ગુજરાત ગેસ દ્વારા માત્ર ₹3નો ઘટાડો કરાયો છે। ભાવ સાથે માર્કેટમાં ટકવું મુશ્કેલ છે તેવું સિરામિક ઉદ્યોગ તરફથી પણ પ્રતિક્રિયા આવી। ગેસના ભાવ ₹45.18થી ઘટી 42.18 થયા છે। તો ગેસના ભાવ ઘટતા જે સિરામિક ઉદ્યોગકારો છે તેમાં ક્યાંક અલગ અલગ પ્રતિભાવ મળી રહ્યા છે। ગુજરાત ગેસ દ્વારા ₹3નો ઘટાડો કરાયો છે, તેવામાં ઉદ્યોગકારો કહી રહ્યા છે કે આ જે નિર્ણય છે તે યોગ્ય નથી। માર્કેટમાં ટકી રહેવા માટે યોગ્ય ભાવ હોવો જરૂરી છે।
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આજે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો. મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવાની જાહેરાત કરી છે અને આ જે વધારો છે તે જુલાઈ 2023થી લાગુ પડશે અને આની અસર 4.45 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 4.63 લાખ જેટલા પેન્શનર્સ છે તેને લાભ મળવાનો છે. 4%નો મોંઘવારી ભથ્થાનો વધારો કરાયો છે અને સાથે સાથે એરિયર્સ પણ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. 8 મહિનાનું તફાવત એરિયર્સ 3 હપ્તામાં કર્મચારીઓને ચૂકવવામાં આવશે. અમદાવાદમાં એક પિતા બન્યો પુત્રીનો હત્યારો. 5 મહિનાની દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખી. દીકરીના જન્મથી જ પિતા તેને નફરત કરતો હતો. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે, જ્યારે કે માતાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠામાં ટોપઅપ વધારા સહિતની માંગને લઈ આશા વર્કરોએ કલેક્ટરને રજૂઆત કરી છે. કલેક્ટર કચેરીમાં ભૂખ હડતાલ પર ઉતરી ગઈ આશા વર્કરો. ગઈકાલે તંત્રે આશ્વાસન આપ્યું હતું, પરંતુ આજે યોગ્ય જવાબ ન મળતા ફરી હડતાલ પર ઉતરી છે આશા વર્કરો. આશા વર્કરોએ સાંસદ પરબત પટેલની ગાડી રોકી પણ રજૂઆત કરી, પણ આશા વર્કરોના રોષને જોઈ સાંસદ ગાડીમાં બેસી રવાના થઈ ગયા. ચૂંટણી પહેલા આરટીઓ કર્મચારી પણ લડી લેવાના મૂડમાં છે. આરટીઓ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. પડતર માંગને લઈ કર્મચારીઓએ વિરોધની શરૂઆત કરી હતી. 4 માર્ચ સુધી કાળી પટ્ટી ધારણ કરી તેઓ વિરોધ કરશે. સૌથી મોટી માંગણી અમારી આજે ખાતાકીય તપાસો ખોટી રીતે કરવામાં આવે છે તે અમારી સૌથી મોટી માંગણી છે. ત્યારબાદ અમારા પ્રોબેશન અટકાવેલા છે તે ક્લિયર કરવા માટેની માંગણી છે અને અમારા જે પ્રમોશનોમાં અટકાવી દીધેલા છે તે ક્લિયર કરવાની માંગણી છે. આ સિવાય પણ અમારી કુલ ટોટલ 19 માંગણીઓ છે જે અમે રાજ્ય સરકાર સમક્ષ મૂકેલી છે. આણંદમાં એસપી યુનિવર્સિટીમાં અધ્યાપકોએ હોબાળો કર્યો. વલ્લભ વિદ્યાનગરની યુનિવર્સિટીમાં અધ્યાપકોએ હોબાળો કર્યો તો પગાર વધારવાની માંગ સાથે અધ્યાપકોએ હોબાળો કર્યો. 7મા પગાર પંચ મુજબ 30% પગાર વધારવાની તેમણે માંગ કરી છે. અધ્યાપક બહેનોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ પણ લખ્યા છે. અધ્યાપકોએ યુનિવર્સિટી સામે રામધૂન બોલાવી હતી. યુનિવર્સિટીના કુલ સચિવને આવેદનપત્ર પણ આપ્યું. તો દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે શુભ પ્રસંગ આવ્યો છે. આગામી દિવસોમાં નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે લગ્ન પ્રસંગની વિધિ પણ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવાર લગ્ન પહેલા પ્રી વેડિંગની ઉજવણી કરશે, જેના માટે ખાસ આ પરિવાર જામનગર આવ્યો છે. જામનગરમાં આજથી રવિવાર સુધી પ્રી વેડિંગની ઉજવણી થશે, જેમાં દેશ વિદેશમાંથી સેલિબ્રિટી હાજર રહેવાના છે. અંબાણી પરિવાર તરફથી તમામને આમંત્રણ પણ મોકલી દેવાયા છે, જેમાં દુનિયાની 50થી વધુ કંપનીના સીઈઓ, દેશના 15 બિઝનેસમેન, બોલિવૂડ, હોલિવૂડ કલાકારો, ક્રિકેટર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેવાના છે. જામનગર એરપોર્ટ પર દિગ્ગજોનું આગમન શરૂ થયું છે, જેને લીધે જામનગર શહેરમાં પણ ચહેલ પહેલ વધી ચૂકી છે. સેલિબ્રિટીની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ. ઉપરાંત વધારાના ઇમિગ્રેશન કાઉન્ટર પણ શરૂ કરાયા છે.